ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ. આ પ્રકારના ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી. જે સ્વાદુપિંડ અથવા પેન્ક્રિયસ કે જે ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે, કે જે ગ્લુકોઝ શુગરનો કંટ્રોલ કરે છે, એના સેલ્સ ડિસ્ટ્રોય થાય છે, નાશ પામે છે, એટલે શરીરમાં ઇન્સ્યુલિન બની શકતું નથી. એટલે આ પ્રકારના ડાયાબિટીસની સારવારમાં આપણે બહારથી ઇન્સ્યુલિન આપીએ છીએ. અને આ ટાઈપ 1 ડાયાબિટીસ જનરલી અર્લી એજમાં, ચાઇલ્ડહુડમાં કે બાળપણમાં ડિટેક્ટ થાય છે. ઘણીવાર લેટ એજમાં પણ ડિટેક્ટ થઈ શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ જનરલી 40+ એજમાં જોવા મળતું હોય છે. ઘણીવાર બેઠાડું લાઈફસ્ટાઈલ, વધારે વજનને લીધે અર્લી એજમાં પણ ડિટેક્ટ થઈ શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસની અંદર શરીરમાં ઇન્સ્યુલિન પ્રત્યે રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે, એટલે કે ઇન્સ્યુલિન શરીરમાં છે પણ એનો બરાબર વપરાશ થઈ શકતો નથી. ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર મુખ્યત્વે આપણે દવાઓથી કરીએ છીએ અને ઘણા કેસીસમાં ઇન્સ્યુલિનની પણ રિક્વાયરમેન્ટ રહે છે. થેન્ક યુ.